હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? ચાલો, તો આજે આપણે એક નવી વ્યાખ્યા તમારી સમક્ષ રજૂ કરું છું, જે છે એને આપણે ક્રમનો નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. દ્વિક ક્રિયા માટે ક્રમનો નિયમ એવું કહી શકાય છે. એટલે સમક્રમીની વ્યાખ્યા છે તમારી. શું છે વ્યાખ્યા? જો પ્રત્યેક a, b બિલોંગ્સ ટુ કેપિટલ X માટે a સ્ટાર b બરાબર b સ્ટાર a હોય તો ગણ કેપિટલ X પરની દ્વિક ક્રિયા સ્ટાર સમક્રમી છે એમ કહેવાય છે. સમક્રમી કહેવાય છે. એટલે કે a સ્ટાર b બરાબર b સ્ટાર a. એટલે આપણી પાસે a સ્ટાર b બરાબર તમને કોઈ ક્રિયા આપેલી હોય, કોઈ દ્વિક ક્રિયા તમને આપેલી હોય, બરાબર, તો સમજી લો કે a સ્ટાર b બરાબર મને a b આપેલું છે, બરાબર બરાબર. તો હવે એમાં a અને b ની વેલ્યુ મેં સપોઝ કોઈક મેં મૂકું છું એમાં, બરાબર, કે a ની વેલ્યુ 1 મૂકું, b ની વેલ્યુ મેં 3 મૂકું, અથવા a ની વેલ્યુ 2 મૂકું, b ની વેલ્યુ 3 મૂકું, તો 3 × 6 મને મળે છે ને, 2 ને પેલા 3, 2 × 6 મને મળે છે. હવે એ જ વસ્તુ b સ્ટાર a માટે થાય છે કે નહીં તે જોઈએ. તો b સ્ટાર a બરાબર b એ થશે ને. a સ્ટાર b બરાબર a b હોય તો b સ્ટાર a બરાબર b એ થશે. b એનો મતલબ કે 3 × 2 એટલે 3 × 6 પણ 6 જ મળવાનું. એનો મતલબ બંને સરખા આવી ગયા. તો a સ્ટાર b બરાબર જે a b આપેલું છે એ તમારું કેવી દ્વિક ક્રિયા થશે? સમક્રમી દ્વિક ક્રિયા થશે. સમજ પડે છે? તો આ તમારી કન્ડિશન મેઇન છે, અને એને બોક્સ કરું છું. આ તમારી કન્ડિશન મેઇન છે કે a સ્ટાર b બરાબર b સ્ટાર a. જે બી તમને દ્વિક ક્રિયાઓ, જે બી તમારી દ્વિક ક્રિયાઓ a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય, બરાબર, ઓકે, તો એ બધી દ્વિક ક્રિયાઓ તમારી સમક્રમિક દ્વિક ક્રિયાઓ છે એમ કહેવાય છે. એ આપણે એકદમ ડીપમાં જ્યારે આપણા એક્ઝામ્પલ્સ આવશે ને ત્યારે આપણે એને એકદમ શાંતિથી પ્રોપર રીતે જોશું. અત્યારે તમારે ખાલી આ કન્ડિશન તમારે યાદ રાખવાની છે કે a સ્ટાર b બરાબર b સ્ટાર a. આવું થાય તો જે સ્ટાર છે, જે બી તમારી દ્વિક ક્રિયા તમને આપેલી હશે તો એ તમારી સમક્રમિક દ્વિક ક્રિયા છે એમ કહેવાય. ચાલો, એક નાનો મસ્તો ઉદાહરણ છે તમારી સમક્ષ. ઉદાહરણ નંબર 34. સાબિત કરો કે પ્લસ ફ્રોમ r ક્રોસ r ટુ r અને એટલે સરવાળો ફ્રોમ r ટુ r અને ગુણાકાર ફ્રોમ r ક્રોસ r ટુ r સમક્રમિક દ્વિક ક્રિયા છે, પરંતુ માઇનસ ફ્રોમ r ક્રોસ r ટુ r અને ભાગાકાર ફ્રોમ r સ્ટાર ક્રોસ r સ્ટાર ટુ r સ્ટાર સમક્રમી નથી. ઓકે, હવે આ સ્ટાર એટલે તમને ખબર જ છે કે શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ જેમાં શૂન્યનો સમાવેશ નથી થતો, બરાબર. ચાલો, એ સિવાયની બધી વાસ્તવિક સંખ્યા. હવે આપણે કેપિટલ R પર જે તમારો સરવાળો અને જે ગુણાકાર છે, એટલે કે a પ્લસ b અને a ગુણ્યા b, બરાબર ને. તમારો સરવાળા માટેનો જે નિયમ છે મેઇન, તમારો a પ્લસ b અને ગુણાકાર માટે a ગુણ્યા b. તો એ બંને દ્વિક ક્રિયાઓ જે છે, બરાબર, તો એ તો ખબર છે તમને કે દ્વિક ક્રિયા તો છે, કેમ કે એ આપણે સાબિત કરેલું જ છે કેપિટલ R પર. હવે એ જે દ્વિક ક્રિયાઓ છે એ તમારી સમક્રમી પણ છે, એવું આપણે સાબિત કરવાનું છે. પરંતુ જે તમારી બાદબાકી એટલે a માઇનસ b અને ભાગાકાર એટલે કે a ભાગ્યા b એ તમારા દ્વિક ક્રિયાઓ નથી, એવું આપણે પ્રૂફ કરવાનું છે. તો જોઈ લઈએ. તો સૌપ્રથમ સરવાળા માટે અહીં a પ્લસ b બરાબર b પ્લસ a ફોર ઓલ a, b બિલોંગ્સ ટુ કેપિટલ A. તમારો ગણ મેઇન કયો છે? તો કે ફોર ઓલ. અહીં તમારો ગણ કેપિટલ R છે ને, અહીં આપણે એ નહીં પણ R ના સભ્યો છે તમારા બધા. ચાલો, બરાબર. તો A અને B કોના છે? તો કે કેપિટલ R ના હોવાથી પ્લસ એ સમક્રમિક દ્વિક ક્રિયા છે. એટલે કે a પ્લસ b બરાબર b પ્લસ a થવાનું જ છે. કેમ થશે? તો એનું રીઝન, હવે મેં a અને b બરાબર બે સભ્યો લઈ લઉં છું, કોઈ પણ બે. તો a બરાબર 1 લઉં અને b બરાબર મેં 2 લઉં છું. તો a પ્લસ b કરીએ તો મને 1 પ્લસ 2 એટલે કે 3 મળશે. અને એ જ વસ્તુ મેં b પ્લસ a કરું એટલે કે 2 પ્લસ 1 કરું તો પણ મને આન્સર 3 જ મળવાનો છે, બરાબર છે. અહીં તમારો મેઇન a સ્ટાર b બરાબર તમને શું આપેલું છે? a પ્લસ b આપેલું છે ને, કારણ કે તમારી પ્લસની દ્વિક ક્રિયા છે. અહીં જે તમારો સ્ટાર છે તેના સ્થાન પર તમને અહીં પ્લસ છે, બરાબર. તો તમે a પ્લસ b કરો કે b પ્લસ a કરો તો આપણા આન્સર કેવું છે? સરખું જ મળવાનું છે. બંને ઇક્વાલિટી થવાની જ છે, 3 આવે જ છે, બરાબર. કોઈ બી R સંખ્યા માટે તમે કોઈ બી R લેવો, કોઈ બી વાસ્તવિક સંખ્યા લેવો, તો તમને આ સમક્રમી જે દ્વિક ક્રિયા છે તે સરવાળા માટે તો સમાધાન કરશે જ. સમજ પડી ગઈ? તો એ જ પ્રમાણે ગુણાકારની વાત કરીએ તો અહીં a ગુણ્યા b બરાબર b ગુણ્યા a થવાનું જ છે, હોવાથી ગુણ્યા એ સમક્રમી દ્વિક ક્રિયા છે. કેમ? કારણ કે a બરાબર 1 અને b બરાબર 2 એ જ રાખીએ આપણે, બે જ સભ્યો. તો a ગુણ્યા b બરાબર 1 × 2 એટલે 2 મળશે, અને b × a એટલે કે 2 × 1 એટલે એ પણ 2 જ મળશે. એટલે તમે a ગુણ્યા b કરો અથવા b ગુણ્યા a કરો, તમને આન્સર સેમ જ મળશે. એટલે અહીં a ગુણ્યા b બરાબર b ગુણ્યા a સમાધાન કરવાનું જ છે.
તો ગુણાકાર માટે અને સરવાળા માટે સમક્રમી છે. સમજ પડી ગઈ? પછી તમે a અને b ની વેલ્યુ કોઈ બી કેમ નહીં મૂકો, તમે કોઈ બી મૂકો તમે. સમજ પડી ગયા? તો આ બંને તમારી સમક્રમી દ્વિકક્રિયા થવાની છે જ. સમજ પડી ગઈ બધાને? હવે આપણે બાદબાકી અને ભાગાકારને સમક્રમી નથી એવું બતાવવાનું છે. તો બાદબાકી માટે અહીં a માઇનસ b બરાબર b માઇનસ a માટે, બરાબર ને? હવે આપણે આ ચેક કરવાનું છે ને, જેમ તો નથી આવવાનું પણ તો આપણે કઈ રીતે માટે હું a બરાબર 2 અને b બરાબર 5 લઉં છું. હવે આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ a માઇનસ b કરું તો 2 ઓછા 5 એટલે મને ઓછા 3 મળશે. હવે મેં b માઇનસ a કરું તો b માઇનસ a બરાબર 5 ઓછા 2 એટલે અહીં મને 3 મળે છે. તો તમે એકમાં જોયું હશે, એકમાં તમારું ઋણ સંખ્યા આવી ને એકમાં ધન આવી, એટલે એકમાં નેગેટિવ સાઇન આવ્યું અને એકમાં પોઝિટિવ સાઇન આવ્યું. એનો મતલબ કે a માઇનસ b અને b માઇનસ a સરખા નથી. એટલે આમ a માઇનસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b માઇનસ a હોવાથી માઇનસ a સમક્રમિક દ્વિકક્રિયા નથી. બરાબર? પછી તમે a અને b ની વેલ્યુ તમે કોઈ બી કેમ નહીં લો, કોઈ પણ લેવો તમે. સમજ પડે છે? કોઈ પણ લેવો. ખ્યાલ આવી ગયો? ચાલો, તો બાદબાકી માટે નથી. હવે સેમ વસ્તુ આપણે ભાગાકારની વાત કરીએ. તો ભાગાકાર માટે અહીં ભાગાકાર ફ્રોમ r સ્ટાર ક્રોસ r સ્ટાર ટુ r સ્ટાર, જ્યાં r સ્ટાર એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. બરાબર? એટલે અહીં મેં શું કર્યું, બધામાં તો લખ્યું નથી પણ અહીં તમારું r સ્ટાર આપેલ છે. ભાગાકાર માટે તમારું સ્પેશિયલી r સ્ટાર ગણનો યુઝ કરેલો છે. તો અહીં દર્શાવવા માટે કે r સ્ટાર છે શું, તેના માટે જ મેં ખાલી અહીં સ્ટાર્ટિંગમાં મેન્શન કરેલું છે. બરાબર? ચાલો, હવે a ભાગ્યા b બરાબર b ભાગ્યા a માટે ધારો કે a બરાબર 2 અને b બરાબર 5, એ જ સંખ્યા મેં આમાં પણ રાખું છું. હવે a ભાગ્યા b બરાબર a બાય b બરાબર 2/5 અને b ભાગ્યા બરાબર b બાય a બરાબર 5/2 આવ્યું. એકમાં તમે જોઈ શકો છો 2/5 આવ્યું ને એકમાં 5/2, અને બંને સરખા નથી. તો આમ a ભાગ્યા b ઇઝ નોટ ઇક્વલ ટુ b ભાગ્યા a હોવાથી ભાગ્યા એ સમક્રમી દ્વિકક્રિયા નથી. સમજ પડી ગઈ? ખ્યાલ આવી ગયો? એટલે કે a સ્ટાર b બરાબર b સ્ટાર a, જ્યાં સ્ટાર તમારી કોઈ બી ક્રિયા હોઈ શકે, સરવાળાની હોઈ શકે, બાદબાકીની, ગુણાકાર, ભાગાકાર, કોઈ બી ક્રિયા હોઈ શકે. બરાબર? તો તેને અકોર્ડિંગ તે ક્રિયા આપણે ચેક કરવાની રહેશે. a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય કે ન થાય તે. આ તો તમને સાબિત જ કરવા કીધું છે. એટલે સોલ્યુશન તમારી સમક્ષ ઉપસ્થિત છે. સરવાળા માટે આવશે, ગુણાકાર માટે આવશે, બાદબાકી અને ભાગાકાર માટે નહીં આવશે. સમજ પડી ગઈ બધાને? ઓકે, ચાલો તો જોઈ લો શાંતિથી. ને આ કન્ડિશન તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આને તમારે બોક્સ કરી દેજો. ચાલો, તો સમક્રમી પર આધારિત બીજો એક ઉદાહરણ નંબર 35 છે. એને પણ સાબિત જ કરવાનું છે. કે સાબિત કરો કે સ્ટાર ફ્રોમ r ક્રોસ r ટુ r, જ્યાં a સ્ટાર b બરાબર a પ્લસ 2b દ્વારા વ્યાખ્યાયિત દ્વિકક્રિયા સમક્રમી નથી. ચાલો, તો અહીં સ્ટાર ફ્રોમ r ક્રોસ r ટુ r એ a સ્ટાર b બરાબર a પ્લસ 2b દ્વારા વ્યાખ્યાયિત દ્વિકક્રિયા છે. તો જે મને દ્વિકક્રિયા આપેલી હતી તેને મેં દર્શાવી દીધી. હવે મારે ચેક કરવાનું છે કે a સ્ટાર b બરાબર b સ્ટાર a છે કે નથી તે. તેના માટે હવે a બરાબર 3 અને b બરાબર 4 માટે, એટલે કે a ની વેલ્યુ મેં 3 લઉં છું અને b ની વેલ્યુ 4 લઉં છું. તો a સ્ટાર b માટે આપણે જોઈ લઈએ. તો a સ્ટાર b બરાબર 3 સ્ટાર 4, કારણ કે a ની વેલ્યુ 3 છે અને b ની વેલ્યુ 4 છે, એટલે 3 સ્ટાર 4 બરાબર 3 પ્લસ, એટલે જ્યાં a દેખાય તે અમારે 3 મૂકવાના છે અને b દેખાય તે અમારે 4 મૂકવાના છે. તો આમાં મૂકી દઈએ. તો 3 પ્લસ 2 ઇન્ટુ 4 એટલે 4 દુ 8, 8 વત્તા 3 એટલે મને 11 મળશે. એટલે a સ્ટાર b નો આન્સર મને શું મળ્યા? 11 મળ્યા. હવે મારે b સ્ટાર a માટે જોવાનું છે, અને b સ્ટાર a બરાબર b ની વેલ્યુ મારી પાસે 4 છે અને a ની વેલ્યુ 3 છે, એટલે 4 સ્ટાર 3 બરાબર. હવે આ બેને આપણે કમ્પેર કરીએ તો અહીં મારે 4 મૂકવાના છે. સમજ પડી? બરાબર? તો અહીં મારે 4 ને b ના સ્થાન પર મારે 3 મૂકવાના છે. બરાબર છે? સમજ પડી ગઈ? એટલે મને મળશે 4 પ્લસ 2 ઇન્ટુ 3 એટલે 3 દુ 6 વત્તા 4 એટલે મને અહીં મળશે 14 મળશે. સોરી 10 મળશે મને. અહીં કેટલા મળશે? 6 ને 4 10. ચાલો, તો સમજ પડી ગઈ કેવી રીતે કરવાનું? તમારે છે ને આ બેને જ કમ્પેર કરવાનું છે. જો આ રીતે 3 સ્ટાર 4 તો a સ્ટાર b બરાબર. તો a ના સ્થાન પર 3 અહીંયા રિપ્લેસ કરવાના છે અને b ના સ્થાન પર 4 રિપ્લેસ કરવાના. તે રીતે 4 સ્ટાર 3 સાથે જ્યાં આના સ્થાન પર શું છે, પહેલા સ્થાન પર જે હોય તે અહીંયા તમારે મૂકવાનું છે અને બીજા સ્થાન પર જે હોય તે તમારે અહીં મૂકવાનું છે. સ્થાન જ તમારે મેઇન પેલું ધ્યાનમાં લેવાનું છે. સમજ પડી? તમારા સ્થાન પર જ તમારે ફોકસ કરવાનું છે. પહેલા સ્થાન પર જે છે તે પ્રમાણે તમારે અહીં પેલું રિપ્લેસ કરી દેવાનું. જો અહીં પહેલા સ્થાન પર 3 છે તો અહીં 3 મૂક્યા, અને બીજા સ્થાન પર 4 છે તો અહીં બીના સ્થાન પર 4 મૂક્યા. તે જ પ્રમાણે પહેલા સ્થાન પર 4 છે
તો અહીંયા a ના સ્થાન પર 4 આવશે અને b ના સ્થાન પર કેટલા છે 3 છે તો અહીં 3 આવશે. તો એ પ્રમાણે તમારે ચેન્જીસ કરવાના. એટલે 4 + 2 × 3 એટલે 6, 6 4 એટલે 10 મળશે. એટલે તમે જોઈ શકો છો કે a સ્ટાર b ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b સ્ટાર હોવાથી સ્ટાર એ સમક્રમી દ્વિક્રિયા નથી. જો કે આપણને સાબિત જ કરવા કીધું પણ આપણે કરી દીધું. સમજ પડી ગઈ બધાને? ઓકે. એમ તમે જોવા જશો તો a સ્ટાર b બરાબર a + 2b મળશે અને b સ્ટાર a બરાબર શું મળશે? b + 2a મળશે ને, બરાબર? b + 2a મળશે. જ્યાં બાજુ મેં તમને બતાવું છું. a સ્ટાર b બરાબર આ છે તો b સ્ટાર a બરાબર શું થશે? તો b + 2a થશે ને. તો a ની વેલ્યુ 3 છે અને b ની વેલ્યુ 4 છે. તે પ્રમાણે તમારે અહીં રિપ્લેસ કરી દેવા પડશે. ખ્યાલ આવી ગયો? બરાબર ને? આ જોઈ શકો છો અહીં લખેલું જ છે. a સ્ટાર b બરાબર a + 2b થશે તો b સ્ટાર a બરાબર b + 2a થશે. એટલે જગ્યાને એટલે સ્થાન બદલી કરવાના. એટલે a ના સ્થાન પર b આવી જશે અને b ના સ્થાન પર a આવી જશે. ઇન શોર્ટ એ રીતે મેં તમને શોર્ટમાં કહી શકું. બરાબર છે? પછી એ પ્રમાણે જે b ની વેલ્યુ છે તે તમારે મૂકી દેવાની અને a ની વેલ્યુ છે તે એ પ્રમાણે તમારે મૂકી દેવાની. તમે જોઈ શકો છો બંને સરખા નથી આવતા. બરાબર? ચાલો, આ તો થયું તમારું ઉદાહરણ નંબર 35. હવે ત્યારબાદ બીજો એક નિયમ આવતો છે, તમારો જૂથનો નિયમ આવે છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો જૂથનો નિયમ શું છે? તો જો a સ્ટાર b પહેલા બ્રેકેટમાં સ્ટાર c બરાબર a સ્ટાર બીજા બ્રેકેટમાં b સ્ટાર c બરાબર, જ્યાં ફોર ઓલ a, b, c બિલોંગ્સ ટુ a, તો દ્વિક્રિયા સ્ટાર a ક્રોસ a ટુ a એ જૂથના નિયમનું પાલન કરે છે. ચાલો, સૌથી પહેલા આ બેનું સેટિંગ છે. અહીંયા અહીંનો દોસ્તાર છે, બરાબર ને? યાદ કેવી રીતે રહી જાય? આ બેનું સેટિંગ છે. બંને કોણ છે? લવરિયા, એટલે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, બરાબર? ના એનો ખાસ ફ્રેન્ડ. તો આ બે વચ્ચે ઝઘડો થયો, કઈ આમ તેમ થયું, બરાબર? ઓકે. તો પછી શું થયું? તો જે તમારી પેલી જે ગર્લફ્રેન્ડ છે તે પેલા એના ફ્રેન્ડ સાથે એનું સેટિંગ થઈ ગયું, પેલો છૂટો પડી ગયો. ખ્યાલ આવી ગયો? તો આજે મેં બોક્સ કરું છું એ તમારું બીજો ઇમ્પોર્ટન્ટ નિયમ. એક સમક્રમી અને બીજું ક્રમનો નિયમ અને આ જૂથનો નિયમ. એ બંને નિયમ પર આધારિત તમારા એક્ઝામ્પલ્સ છે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. તો આ જે આવું જ્યારે પણ થશે તો એને એ જે પણ તમને દ્વિક્રિયા આપેલી હશે એ દ્વિક્રિયા અનુસમાધાન કરશે તો આપણે કહી શકીએ કે એ દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. આના એક્ઝામ્પલ આવશે ત્યારે આપણે ડીપમાં જોઈએ. આટલું સમજ પડી ગઈ બધાને? ઓકે. તો આ તમારો નિયમ છે કે પહેલા બે સેટિંગ નહોતા ને ત્રીજો એનો દોસ્તાર હતો. પછી આ બે વચ્ચે ઝઘડો થયો તો એનું સેટિંગ એના દોસ્તાર હાથે થઈ ગયું, પેલો છૂટો પડી ગયો. ખ્યાલ આવી ગયો? ઓકે, જોઈ લો. ચાલો, તો જૂથના નિયમ પર આધારિત આપણે એક પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ, જે છે ઉદાહરણ નંબર 36. સાબિત કરો કે સરવાળો અને ગુણાકાર આર પર જૂથના નિયમોનું પાલન કરતી દ્વિક્રિયાઓ છે, પરંતુ બાદબાકી આર પર જૂથના નિયમનું પાલન કરતી નથી અને ભાગાકાર આર સ્ટાર પર જૂથના નિયમનું પાલન કરતી નથી. ચાલો, તો સૌ પ્રથમ સરવાળા માટે અહીં a + b પહેલા બ્રેકેટમાં +c પ્લસ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બ્રેકેટમાં b + c, જ્યાં a, b, c બિલોંગ્સ ટુ આર હોવાથી પ્લસ એ જૂથના નિયમનું પાલન કરે છે. કેમ કરે છે એનું રીઝન, a બરાબર 1, b બરાબર 2 અને c બરાબર 3 માટે પહેલા મેં ડાબી બાજુ જોઈ લઉં છું. તો a + b પહેલા બ્રેકેટમાં +c એટલે કે 1 + 2 + 3 એટલે 1 + 2 નો આન્સર આવશે 3, 3 + 3 એટલે કે 6. અને જમણી બાજુની વાત કરી લે તો a પ્લસ બ્રેકેટમાં b + c. હવે 1 પ્લસ બ્રેકેટમાં 2 + 3, 2 + 3 એટલે કે 5 એટલે 1 + 5 એટલે કે 6 મળશે. એટલે તમે જોઈ શકો છો કે a + b બ્રેકેટમાં +c બરાબર a પ્લસ બ્રેકેટમાં b + c એટલે સત્ય છે. તે સરવાળા માટે તે પાલન કરે છે. એટલે હવે કોઈ બી આર માટે એ પાલન તો કરશે. ત્યારબાદ હવે ગુણાકારની વાત કરી લે તો અહીં a × b × c એટલે પહેલા બ્રેકેટમાં a × b × c બાર બરાબર a × બ્રેકેટમાં b × c ફોર ઓલ a, b, c બિલોંગ્સ ટુ આર હોવાથી ગુણ્યા જૂથના નિયમનું પાલન કરે છે. અને એનું પણ એક ઉદાહરણ તમારી સમક્ષ છે. a, b અને c જે આપણે સરવાળામાં લીધા એ જ ઉદાહરણ મેં અહીં લીધા છે. પછી a × b પહેલા બ્રેકેટમાં × c બરાબર a × 2 બ્રેકેટમાં × 3 તો 1 × 2 એટલે 2 × 3 એટલે 6. તે જ પ્રમાણે a × બ્રેકેટમાં b × c બરાબર a × 2 × 3 6 ને × 1 એટલે 6 × 6.
એટલે તમે જોઈ શકો છો a ગુણ્યા b બ્રેકેટમાં ગુણ્યા 12c બરાબર a ગુણ્યા બ્રેકેટમાં b ગુણ્યા c. એટલે અહીં પણ તમારું ગુણાકારનું પાલન થશે. એવું નહીં કે આ જ સંખ્યા માટે તમે કોઈ બી abc લેશો તો તેમાં પાલન કરશે જ. તો આ તમારું સરવાળા અને ગુણાકાર માટે પાલન કરશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે બાદબાકી માટે જોઈએ જેમાં પાલન નથી કરતું. તો અહીં a માઇનસ b બ્રેકેટમાં માઇનસ c બરાબર a માઇનસ બ્રેકેટમાં b માઇનસ c માટે a b અને c ની વેલ્યુ મેં એ જ રાખું છું, 1 2 અને 3 જ રાખું છું. જનરલ બધામાં સેમ જ રાખીએ. હવે સૌ પ્રથમ મેં a માઇનસ b બ્રેકેટમાં માઇનસ c માટે શોધી કાઢું છું. તો બ્રેકેટમાં 1 માઇનસ 2 એનો આન્સર આવશે -1 અને પેલું -3 એટલે -1 -3 એટલે -4 મને મળશે. ખ્યાલ આવી ગયો? અને a માઇનસ બ્રેકેટમાં b માઇનસ c તો a ની વેલ્યુ 1 છે અને b ની વેલ્યુ 2 c ની વેલ્યુ 3 એટલે હવે અહીંયા બ્રેકેટમાં 2 - 3 કરશો તો એનો આન્સર આવશે -1 અને આ માઇનસ અને આ માઇનસ બે ભેગા થશે એટલે તમને મળશે પ્લસ એટલે 1 + 1 એટલે 2 મળશે. તો તમે જોઈ શકો છો ડાબી બાજુમાં આપણે વેલ્યુ મૂકી તો તમને -4 મળ્યા અને જમણી બાજુમાં વેલ્યુ મૂકી તો તમને 2 મળ્યા, જે સરખા નથી. આમ a માઇનસ b બ્રેકેટમાં માઇનસ c ઇઝ નોટ ઇક્વલ્સ ટુ a માઇનસ બ્રેકેટમાં b માઇનસ c હોવાથી માઇનસ એ જૂથના નિયમનું પાલન કરતી નથી. ધેટ્સ ઇટ. હવે ભાગાકાર માટે તો અહીં ભાગાકાર ફ્રોમ r સ્ટાર ક્રોસ r સ્ટાર ટુ r સ્ટાર, જ્યાં r સ્ટાર એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. હવે a ભાગ્યા b ભાગ્યા c બરાબર a ભાગ્યા બ્રેકેટમાં b ભાગ્યા c માટે a b અને c ની વેલ્યુ એ જ રાખીએ, જે બધામાં રાખી એ જ. તો a ભાગ્યા b ભાગ્યા c એટલે આપણે હવે ડાબી બાજુ જોઈ લઈએ. તો 1 ભાગ્યા 2 ભાગ્યા 3. હવે 1 ભાગ્યા 2 નો આન્સર આવશે હાફ. હાફ લખાય ને? હવે હાફ ભાગ્યા 3 એટલે હાફ ને આખાના છેદમાં 3 આવશે. એટલે હાફ ને આખાના છેદમાં 3 એટલે 2 છેદમાં આવી જશે એટલે મને ફાઇનલ આન્સર મળશે 1/3, 1/6. મેથેમેટિકલ સ્ટેપ્સ એટલે તમને સમજ પડશે જ. હવે જમણી બાજુ જોઈ લઈએ અને a ભાગ્યા બ્રેકેટમાં b ભાગ્યા c એટલે 1 ભાગ્યા બ્રેકેટમાં 2 ભાગ્યા 3. 2 ભાગ્યા 3 ને 2/3 લખાશે. હવે 1 ભાગ્યા 2/3 એટલે કે 1 જે છે તે 1 આખાના છેદમાં 2/3 આવશે. હવે 3 છે છેદના છેદમાં એટલે કે અંશમાં આવી જશે એટલે 3/2. તો તમે જોઈ શકો છો 1માં 1/6 આવ્યો અને 1માં 3/2 આવ્યો. એનો મતલબ કે સરખા નથી. આમ a ભાગ્યા b ભાગ્યા c ઇઝ નોટ ઇક્વલ્સ ટુ a ભાગ્યા બ્રેકેટમાં b ભાગ્યા c હોવાથી ભાગ્યા જૂથના નિયમનું પાલન કરતી નથી. ચાલો, તો આજે આપણે આટલા સમ્સ જોયા. ખ્યાલ આવશે તમને? હવે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું, બરાબર? ત્યારે હવે આપણે ક્રમના નિયમ અને જૂથના નિયમ પર આધારિત જે એક્ઝામ્પલ છે તે આપણે જોશું અને કમ્પ્લીટ કરીશું, બરાબર? ખ્યાલ આવશે તમને? બરાબર? એટલે શાંતિથી ત્યાં જોઈ લો. મેથેમેટિકલ સ્ટેપ્સ છે કરેલા છે. ઓકે, મળીએ નેક્સ્ટ ટાઈમ. ઓકે, થેન્ક યુ.